જય હિન્દ મિત્રો, 9 માર્ચના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને અનુલક્ષીને હર સ્ટાર્ટ અભિયાનની 5મી આવૃત્તિની શરૂઆત કરવામાં આવેલી છે અને ગુજરાતના નવસારીના ગણદેવી તાલુકાના રેહેજ ગામમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક જળને અનુલક્ષીને દિવસની શરૂઆત કરવામાં આવી છે, જેનું નામ છે સુજલામ શક્તિ દિવસ। 22 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય જળ દિવસ આવે છે, ત્યાં સુધી આ જળ મહોત્સવ 8 થી 22 માર્ચ એટલે 15 દિવસ સુધી ઉજવાશે। છત્તીસગઢનો કોરિયા જિલ્લો જે છે એ જળ સંચય જન ભાગીદારી પહેલની અંદર આદર્શ બન્યો છે, કારણ કે એ ગામના ખેડૂતોએ પોતાની 5% જમીન જે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જાતે સોંપી છે। ખેલો ઇન્ડિયા ગેમ્સમાં સમગ્ર દેશની અંદર મહિલાઓ માટે અચીવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન એટલે કે અસ્મિતા નામની એક લીગની શરૂઆત કરવામાં આવેલી છે અને ભારત ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, જે આ 10મી આવૃત્તિ યોજાઈ હતી T20 વર્લ્ડ કપની। સૌથી વધુ વખત 2007, 2024 અને હવે 2026 એમ 3 વખત જીત્યું છે। ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બે વખત જીતી ચૂકેલા છે। આંધ્રપ્રદેશની અંદર માણસ અને પ્રાણીઓનો સંઘર્ષ ઘટાડવા માટે પ્રોજેક્ટ હનુમાન લોન્ચ કરવામાં આવેલો છે અને જીઓ ફાઇનાન્સ દ્વારા AI સમર્થિત એક ફાઇનાન્શિયલ એપ ફિનસાઇડર એપ લોન્ચ કરવામાં આવેલી છે। ઇન્ડોનેશિયાની અંદર 67,800 વર્ષ જૂનું એક રોક પેઇન્ટિંગ મળી આવ્યું છે, જે હાથની છાપ દર્શાવે છે। તો હવે તમે 3 સવાલોના જવાબ આપતા જાઓ। ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામ બદલીને ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલાના નામ ઉપરથી રાખવામાં આવેલું છે, એમનું નામ જણાવો। અને બીજો સવાલ છે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું 2026માં કેટલામી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું? અને ત્રીજો સવાલ છે T20 વર્લ્ડ કપમાં કયા દેશના ખેલાડી ફિન એલને સૌથી ઓછા બોલ 33 બોલમાં સદી મારી છે? તો જો તમારે ડેઈલી કરંટ અફેર્સ રસપ્રદ રીતે ડીપ એનાલાઇઝ કરવું હોય તો સવારે 7 વાગે મારી સાથે જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ ઉપર ડેઈલી કરંટ અફેર્સ એટલે કે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કીમાં જોડાઈ શકો છો।